અને બેને જો અત્યારમાં વેફર લેવરાવી. બસ થોડીક ઊંચી રે, માથું ઊંચું રે. પરવાર નીકળે તો લઈએ, કેમ કે અત્યારે જ છે ને સાંટા શરૂ છે. કાંટા નાખ્યા છે ને તોય કૂતરા ગળી ગયા અને જો કેવું બગાડ્યું અંદર તો. અને અમારા રવની બેનને છે ને ઘરેથી લાવ્યા હતા ને મેગી, એટલે મગજમાંથી જાતી નહોતી. તો જો ને અહીંયા ચા પાણી પીધા ને મેગી બનાવરાવી. પછી ચોટી ટોડીને બચ્યું છે. આ સખંડામાં જ વધારે રહેતા છે નહીં બધા. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે જો વાડી આવીને વિડીયો શરૂ કર્યો છે. અને બેને જો અત્યારમાં વેફર લેવરાવી. અને જો વાડીનો વ્યૂ બતાવું તમને. આવું કંઈક છે, પણ કોઈક સિંગમાં જે ડોલ પડ્યા ને એ નાખવાના છે. કેક છે, આમ તો સારી જ ઉગી ગઈ મસ્ત. પણ હવે જ્યાં જ્યાં ખાલા છે ને ત્યાં નાખી દઈએ. અને આ બધું લાવેલા છે. ઊંડો છે, ગુવાર છે, પાપડી છે. આ કાકડી છે. બધું વાવવાનું છે. તો પહેલાં છે ને એમાં ડોલને સુવી દઈએ ને પછી શરૂ કરીએ બીજું કામ. નેદવાનું હાલે છે અત્યારે. બેન જો જાગી જાય ને તો હિસકો નાખવા બેઠા. અને એક જગ્યાએ છે ને ઘણા બધા મગ ઉગી જતા એ ખેતરમાં, અલગ અલગ સોંપા થઈ જાય તો. અને જો આ છે ને ઘર આગળ ઓલું ખડ લઈ લો, કેમ કે એમાં મગ છે પણ મગ તો દેખાતા નથી. તો એમાંથી થોડુંક ખડ લઈ લઈને તો થોડું ઘણું ચોખ્ખું થઈ જાય. અને ખેતરમાં તો જેમ મોટું મોટું હતું ને એવું લીધું. અને હજી ઝીણું ઝીણું છે ને બે ઉગતું આવે છે, તો એ હવે નથી હમણાં લેવું. થોડુંક કંઈક પરવાર નીકળે તો લઈએ, કેમ કે અત્યારે જ છે ને સાંટા શરૂ છે ધીમા ધીમા. એમાં ગરમાટો છે, પણ ગરમાય છે એટલે વરસાદ નથી પડતો. પણ હવે છે ને એટલામાંથી ખડ લઈ લઈ થોડું ઘણું. જો આટલું નહીં દઉં, કેમ કે ખડ જાજુ હોય ને તો ઉકલતી નથી. હવે જો આ બધું કાંટા નાખ્યા છે ને તોય કૂતરા ગળી ગયા અને જો કેવું બગાડ્યું અંદર તો. અને અમારા રવની બેનને છે ને ઘરેથી લાવ્યા હતા ને મેગી, એટલે મગજમાંથી જાતી નહોતી. તો જો ને અહીંયા ચા પાણી પીધા ને મેગી બનાવરાવી. પછી ઉતાવળે જો હાથી બનાવી, કેમ કે ટમેટાને એવું લાવ્યા પણ તોય બનાવી નાખ્યું નહીં કંઈ. હાદી બનાવી નાખી.
ઉતાવળ થઈ ગઈ છે ખાવાની. અને ઘરમાં જવો કૂતરાએ કર્યું, આખા ઘર બધું બગાડી નાખ્યું. વરસાદમાં છે ને અંદર બેહવા આવતા આ કાંટા નાખ્યા ને જાળી નાખી છે, તોય જો ગળી ગયા ને તે ગારો ગારો કરી નાખ્યું કંઈ. જો હવે એટલું નેદું છે ને આ બાજુ થોડુંક રહી ગયું ના. અત્યારે સાંજના ટાઈમે જો તડકો નીકળ્યો છે, 6 વાગી ગયા અને હવે તડકો નીકળ્યો. અને હવે જો આમાં નહીં, હવે જો આ દેખાણી હારી હળદર નહીંતર તો દેખાતી નહોતી, એવું ખડ થઈ ગયું હતું. પણ હવે જો મસ્ત દેખાય છે. હજી ઝીણું ઝીણું છે પણ એ હજી હાથમાં હતું. હવે અને જો આટલું ખડ કાઢ્યું આટલામાંથી, એટલું લાગટ ખડ હતું. જો આ મગ છે ને તો દેખાતાય નહોતા, મગ હાટું થઈને કાઢ્યું, નહીંતર તો હાથમાં નહોતો, ઝીણું હતું બે. પણ આ મગ બે કુંકુ ચોખ્ખા થઈ જાય ને તો મોટા થાય, નહીંતર તો અંદર રહી જાય તો પછી વધી ન કે. અને જો નાળિયેરી ઓલી વખતે વાવી હતી, ચોટી તોડીને બચ્યું છે. હજી મોટું ન કહેવાય, નાનું જ છે. અને આજે આ બાજુ અમારે એટલી સિંગ છે. આ બાજુ તો આવવાનો ટાઈમ જ ન રહો, કંઈ કામ નહીં જેવા બાજુ તો. હવે આ પાછા બીજી વાર આવીને ત્યારે આમાં લેવાનું થશે ખડ. જો હવે જવું છે ઘરે અને વાગ્યારે અત્યારે જો 6:30 થઈ ગયા અને જવું છે હવે ઘરે. તો નીકળીએ, કેમ કે હજી મોવા પહોંચ્યું ને ત્યાં પછી તો એ 7-8 તો વાગી જાય છે. આજે તો હાવ થાકી ગયા, કેમ કે આટલું બધું આપણે ક્યારેય કામ ન કર્યું હોય કે, એટલે વધારે કેવર આવે. કેમ કે ઉભડક નેદવાનું હોય તો કંઈ નેદાય નહીં, પણ તો એ જો આજે થોડું ઘણું નેદ્યું. બધું તો ને નેદ્યું, જ્યાં જ્યાં વધારે ખડ દેખાતું ને અહીંયા નેદવા નાખ્યું. ને હવે જોઈએ પાછો ટાઈમ મળે ને તે દી આવીશું ને ત્યારે વધારે નેદશું. હજી તો નાળિયેરીવાળો બધો આખો હેડો હજી એમાં છે ને ધરોડી છે, એટલે એ જાતી નથી, એટલે દવા નાખવી પડશે, નહીંતર તો કંઈ જાય નહીં. એમ કે નેજીએ ને અઠવાડિયામાંથી પાછી ઉગી જાય, કેમ કે ધરોડી કંઈ નીકળે નહીં, અંદર મૂળિયા ઊંડા હોય. તો એ જો ઠેઠ અહીં થાય ને તે સામે હેડ સુધી એકલી ધરોડી જ છે, તે આખું પાટિયું થઈ જાય. તો હવે જોઈએ પાછો ટાઈમ મળે ને તે દી આવીશું. બાકી તો જો અત્યારે તો નીકળવું છે હવે ફટાફટ. આ સખંડામાં જ વધારે રહેતા હશે નહીં બધા? મોરલા ને બધું જો મોરાય છે, પેલી સાઈડ ઓલી બાજુ